અરે ઓછું નાક પણ અસલી નાક. MDH કાશ્મીરી લાલ મરચાની પાવડર. MDH. તો કડી અને વિસાવદર બેઠકની પેટા ચૂંટણીની જાહેરાત થઈ ગઈ છે. કડી વિધાનસભા પેટા ચૂંટણી મુદ્દે પૂર્વ નાયબ મુખ્યપ્રધાનનું નિવેદન સામે આવ્યું. કડી બેઠક ભાજપનો ગઢ તેવું નીતિન પટેલે કહ્યું. આ ચૂંટણી ભાજપ માટે એકતરફી રહેશે. દરેક સમાજના મતદારો હંમેશા ભાજપના પક્ષમાં. જંગી બહુમતીથી જીતશે ભાજપના ઉમેદવાર. વિકાસ અને દેશભક્તિના મુદ્દે પ્રજા આપશે મત. ભાજપમાં જૂથવાદના આક્ષેપોને નીતિન પટેલે નકાર્યા છે. કડી વિધાનસભા ચૂંટણી જાહેર થઈ છે ત્યારે આ પેટા ચૂંટણીને લઈને પૂર્વ નાયબ મુખ્યપ્રધાન નીતિન પટેલ સાથે ખાસ વાતચીત કરીશું. નીતિનભાઈ, ખાસ જણાવશો કેવી રહેશે કડી વિધાનસભાની પેટા ચૂંટણી? મારી દ્રષ્ટિએ કહું તો આ ચૂંટણી ભારતીય જનતા પક્ષ માટે એકતરફી ચૂંટણી છે. કડી શહેર, કડી તાલુકો, બધા જ મતદારો, દરેક જ્ઞાતિ જાતિ સમાજના મતદારો હંમેશા ભારતીય જનતા પક્ષની તરફેણમાં રહ્યા છે. કડી દાયકાઓથી ભાજપનો ગઢ છે. વિધાનસભાની ચૂંટણી હોય કે લોકસભાની ચૂંટણી હોય, નગરપાલિકા કે તાલુકા પંચાયત હોય, બધી ચૂંટણીઓમાં કડી શહેર અને તાલુકાની જનતા હંમેશા ભારતીય જનતા પક્ષને જંગી બહુમતીથી વિજય અપાવે છે. એવા કયા મુદ્દાઓ ખાસ રહેશે આ વખતે? ને કડીમાં તો અમારો તો વિકાસ અને દેશભક્તિ એ બંને મુદ્દાઓ સાથે લઈ અને અમે ચાલીએ છીએ. હું આપને કહું કે ભારતીય જનતા પક્ષ દ્વારા આખા ગુજરાત રાજ્યની અંદર દરેક શહેરના દરેક વોર્ડમાં અને દરેક ગામડાઓમાં આજે આપણું પાકિસ્તાન સામે થોડા દિવસનું યુદ્ધ થયું, ઓપરેશન સિંદૂર થયું, આપણા વીર સૈનિકોએ જે રીતે જીત મેળવી અને પાકિસ્તાનના આતંકવાદીઓના ઠેકાણાઓ નેસ્ત નાબૂદ કર્યા, પાકિસ્તાનને સ્તબ્ધ કરી દીધું, દુનિયાને ભારતની શક્તિ બતાવી દીધી, એ આખા દેશે જોયું છે. એટલે આ સૈનિકોને અભિનંદન આપવા, વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીજીને સમર્થન આપવા અત્યારે આખા ગુજરાતમાં જે ત્રિરંગા યાત્રાઓ ચાલી રહી છે, એ ત્રિરંગા યાત્રાઓ કડીના પણ દરેક ગામડામાં લગભગ પૂર્ણ થઈ ચૂકી છે. કડી શહેરમાં પણ પૂર્ણ થઈ ચૂકી છે. અને દેશભક્તિ અને વિકાસ, એકતા અને પ્રગતિ બધું જોઈ પ્રજા અમારી સાથે રહેશે એવો અમને સંપૂર્ણ વિશ્વાસ છે. કડીના રાજકારણ વિશે થોડી વાત કરવા માંગીશું કે કેટલાક સમયથી એવું કહેવાય છે કે ભાજપના બે જૂથ સક્રિય થયા. શું એમાં કેટલું સાચું, કેટલું તથ્ય? આ સાચું છે કે ખોટું? કોઈ જગ્યાએ કોઈ ગ્રુપ હોતું નથી. કોઈ બહુ લોકપ્રિય હોય તો કોઈને કદાચ થોડી નાની મોટી ઈર્ષા થાય, અદેખાઈ થાય, એવું બની શકે. એ તો આખા દેશમાં બને છે. દરેક શહેરમાં આવા વ્યક્તિઓ હોય છે અને દરેક પક્ષમાં પણ આવા નાના મોટા તત્વો હોય છે. એ તત્વોને પ્રજા ઓળખતી હોય છે, કાર્યકરો ઓળખતી હોય છે અને એમનું 99.99% કોઈ જગ્યાએ કોઈ મહત્વ જાહેર જીવનમાં હોતું નથી. એટલે કે જે છે એ જ ચાલશે. આ હતા નીતિન પટેલ કે જેમણે જણાવ્યું કે જેને કોઈ જાણતું નથી, જેને કોઈ સમજતું નથી, એવા કેટલાક તત્વો કદાચ આ પ્રકારે જૂથવાદ ચલાવી રહ્યા છે. પરંતુ જે રાજકારણમાં છે, જેને લોકો ઓળખે છે, જેને કામો કર્યા છે, એવા લોકો જ ચૂંટણીમાં આગળ નેતૃત્વ હાંસલ કરશે એ પ્રકારનો એમનો આજનો ચૂંટણીને લઈને ચૂંટણી જાહેર થતાના પ્રથમ દિવસે જ સંવાદ રહ્યો છે. મહેસાણાથી મનીષ મિસ્ત્રી, TV9. MDH ચણા મસાલા. હવે છોલા હોય કે ચોળા, સફેદ ચણા હોય કે કાળા ચણા, બધું મજેદાર બનશે. MDH